સુરેન્દ્રનગર શહેરની અંદર રતનપર વિસ્તાર છે, ત્યાં મુસ્લિમ સમાજના લોકો અત્યારે એક સારું નેકીનું અને પુણ્યનું કામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા દર ખ્વાજા ગરીબે નવાજની છઠ્ઠીના દિવસે અહીંયા કીટોનું વિતરણ કરી રહ્યા છે. અહીંયા ગરીબો, ફુકરાઓ અને યતીમો અને બેવાઓ સુધી આ લોકો મદદ કરે છે. તો આપણે ઇમરાનભાઈને પૂછીએ, અને સામે કોઈને એવું જોઈન્ટ થવું હોય, કોઈને મદદ કરવી હોય તો તમારો સંપર્ક કઈ રીતે કરશે, તો એનું થોડુંક જાણીએ ઇમરાનભાઈ જોડે. હા આસિફભાઈ, આમાં એવી વાત છે કે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી કામ કરી રહ્યું છે, અને આ કાર્યની અંદર સંજરી ટ્રસ્ટ ગરીબો, યતીમો જેની પાછળ કોઈ હોતું નથી એવા લોકો જે નિસહાય છે, નિરાધાર છે અને સારા એવા ઘરમાં પણ રહે છે. એવું નથી હોતું કે આપણે સાવ ઝોપડીમાં રહેતા કે એવા રહેતા, સારા ઘરમાં રહેતા હોય પણ કોઈ માંગી નથી શકતા એવા લોકો સુધી આપણે પહોંચાડીએ છીએ. હવે સમાજને મારી એવી અપીલ છે કે આ કાર્યને આગળ વધારવા માટે આ ટ્રસ્ટને સમાજના સાથ સહકારની પણ જરૂર છે. તો હું અપીલ કરું છું સમાજને, ફૂલની તો ફૂલની પાકડી આપી આ ટ્રસ્ટને આગળ વધારી તો સમાજના સારા સારા કાર્યની અંદર આ સમાજ આગળ વધી શકે. આસિફભાઈ, મદદ લેવા માટે તો ઘણા લોકો પેન્ડિંગમાં છે, પણ મદદ કરવાવાળાની જરૂર છે. આ ટ્રસ્ટને જો તમે લોકો મદદ કરશો ને તો બને ત્યાં સુધી મદદગાર સુધી આ મદદ પહોંચાડી શકશે. તો મારી એક તમને અપીલ છે કે હું તમને છે ને QR કોડ આમનો આપી દઉં છું સંજરી એજ્યુકેશન ટ્રસ્ટનો, અને ફૂલ 100% જેન્યુઅલ અને 100% કહેવાય ને કે ગેરંટેડ છે. કોઈ જાતની ચિંતા નથી. આ લોકોને બને ત્યાં સુધી તમે મદદ કરશો ને તો આ લોકો જે મદદગાર છે ને, જે મદદ પેન્ડિંગમાં બેઠા છે એ લોકો સુધી પણ આ મદદ પહોંચાડી શકશે. અને બને ત્યાં સુધી આ વિડીયો શેર કરો,